ધર્મના આજથી લગભગ 2550 વર્ષ પહેલા પ્રભુએ આ શાસનની સ્થાપના કરી ત્યારે એમનો એક જ ઉદ્દેશ્ય હતો કે એક એવું વ્યવસ્થા તંત્ર આ જગતને આપવું કે એ વ્યવસ્થા તંત્રનો ભાગ બનીને જગતનો દરેક જીવ એ સુખને પામી શકે કે જે સુખને પામવાનો એને હક છે, એ આનંદનો અનુભવ કરી શકે કે જે આનંદ એની અંદર પડ્યો છે, એ શાંતિ સુધી એ પહોંચી શકે કે જે શાંતિ પામવા માટે એનો જન્મ થયો છે. શાસન આજ્ઞા છે, શાસન બંધારણ છે, શાસન એક વ્યવસ્થા તંત્ર છે, શાસન એક માળખું છે કે જે માળખું તમને બધી જ રીતે એ સપોર્ટ કરે છે, તમને બધી જ રીતે સગવડ અને સહકાર આપે છે કે તમે તમારી આત્મિક યાત્રાને આગળ વધારી શકો, તમે તમારી સાધનાને એના એ ચરમ બિંદુ સુધી પહોંચાડી શકો કે જે ચરમ બિંદુએ તમે જે શુદ્ધ સ્વરૂપમાં છો એ શુદ્ધ સ્વરૂપે તમે પોતાની જાતને પામી શકો. આ વ્યવસ્થા તંત્ર જે દિવસે ઊભું થયું એ દિવસે એ વ્યવસ્થા તંત્રના ભાગ રૂપે ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના થઈ હતી. આ વ્યવસ્થા તંત્રમાં એ બધી જ બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે જેમાં જીવનના જે નૈતિક મૂલ્યો છે, જેને આપણે એથિકલ વેલ્યુઝ કહીશું, જીવનની જે ધાર્મિક બાબતો છે, સામાજિક માપદંડો છે કે પછી આધ્યાત્મિક જે નિષ્ઠાઓ છે, આ બધું જ એની સાથે સાંકળવામાં આવ્યું હતું. આ શાસન કંઈ એક દિવસમાં ઊભું નથી થયું, સ્થપાયું ભલે એક દિવસમાં હોય, પણ પ્રભુ આ સૃષ્ટિમાં વિચર્યા એ પછી એ 30 વર્ષ લગભગ, અને એ પછી પણ હજારો ગીતાર્થ શ્રમણ બહુશ્રુત ભગવંતોએ આ શાસનનું સુકાન સંભાળ્યું અને આ શાસનમાં એવી તમામ વ્યવસ્થાઓ ઉમેરતા ગયા કે જે તે દેશકાળ પ્રમાણે જરૂરી હતી. આ શાસન ક્યારે અટક્યું નહીં, આ શાસન ક્યારે રોકાયું નહીં. અનેક સમસ્યાઓ આવી, અનેક આફતો આવી, મુશ્કેલીઓ અને તકલીફોની ઝડી વરસી, ઉપસર્ગો અને ઉપદ્રવોનો તો જાણે વંટોળ આવ્યો, પણ એ બધાની વચ્ચે જ્યારે જે પણ જરૂર પડી તે સમર્પીને આ શાસનને જીવતું રાખવામાં આવ્યું. અને આ સમર્પણ માત્ર સાધુએ કર્યું છે એવું નથી, શ્રમણોએ પણ કર્યું, શ્રમણી ભગવંતોએ પણ કર્યું, શ્રાવકોએ પણ કર્યું, શ્રાવિકાઓએ પણ કર્યું. ચોક્કસ આપણે ત્યાં જે ઇતિહાસ લખાય છે એ ઇતિહાસ થોડો પક્ષપાતની રીતે હોય છે કે એમાં શ્રમણ ભગવંતોને જ વધારે હાઇલાઇટ કરવામાં આવે છે, બાકીના ત્રણેય અંગ થોડા ગૌણ દેખાય છે. પણ જે શ્રાવક, જે શ્રાવિકા, જે સાધુ, જે સાધ્વી જે જગ્યાએ હતા એમને તે જગ્યાએ રહીને આ શાસનને પોતાના તરફથી કશુંક આપ્યું છે. સમજણ અને સમર્પણ બેનો જ આ શાસનના મહિમા રહ્યો છે. સમજણથી આત્મિક યાત્રા આગળ વધી છે, સમર્પણથી શાસન ઉજ્જવળ બન્યું છે. પરિવર્તનો આ શાસનમાં ઘણા જ આવ્યા. એક સમય હતો કે શ્રમણ અને શ્રમણી ભગવંત કાળધર્મ પામે, એમના દેહની બીજી કોઈ જ ક્રિયા નહોતી થતી. સહવર્તી શ્રમણ શ્રમણી ભગવંતો એમના દેહને વોસીરાવી દે, જાતે ઉપાડી શ્રમણ ભગવંતો એ દેહને જંગલમાં મૂકી આવે અને કુદરતને સમર્પિત કરી દે. પંખીઓ આવી એને ખાઈ જાય, કીડાઓ એનો આહાર કરી જાય, માટી માટીમાં ભળી જાય, પાણી પાણીમાં વહ્યું જાય અને આ શરીરનો કણે કણ
પાછો આ સૃષ્ટિમાં વિલીન થઈ જાય. આ એક પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા ક્યારેક આ શાસનમાં પરિવર્તન પામી અને અંતિમ સંસ્કારની એક પ્રથા આપણે ત્યાં ચાલુ. એમાં પણ પરિવર્તનો આવતા ગયા અને પાછળથી એ અંતિમ સમાધિ પર સ્તૂપ, સમાધિ, પગલા આ બધું મુકાવાનું શરૂ થયું. કહેવાનું માત્ર એ છે કે જ્યારે જેની જરૂર પડી છે એ પરિવર્તન આ શાસને સ્વીકાર્યું છે. શાસન બંધિયાર નહોતું, મર્યાદા ચોક્કસ હતી, બંધન નહોતા. નિયમો ચોક્કસ હતા, બેડીઓ નહોતી. પરંપરાઓ અને પ્રણાલિકાઓ ચોક્કસ હતી, જડતા નહોતી. દૃઢતા ચોક્કસ હતી, મક્કમતા ચોક્કસ હતી, કટ્ટરતા નહોતી. જીવન એટલું સહજ હતું કે સહજ જીવનને જે રીતે આગળ લઈ જઈ શકાય એવી વ્યવસ્થાઓ આવતી ગઈ. અત્યારે હું જે પાઠ પર બેઠો છું, 400 વર્ષ પહેલા આવી પાઠ જો કોઈ સાધુ ભગવંતને તમે વ્યાખ્યાન માટે બેસવા આપત તો વ્યાખ્યાન વાક્ય વાંચ્યા વગર પાછા ઉપર જતા રહે, કેમ કે આ અધા કર્મ થયું. વ્યાખ્યાન વાંચવા માટે સ્પેશિયલ બનેલી પાઠ છે. આજે આપણે એને સ્વીકારી લીધી છે. કહેવાનું એ છે કે પરિવર્તન કોઈ પણ સમયની માંગ છે અને શાસનના ચારે અંગોએ ભેગા મળીને આ પરિવર્તન ઈચ્છ્યું છે અને લાવ્યા છે. જો પરિવર્તન લાવ્યા જ ન હોત અને 2500 વર્ષ પહેલાની જે વ્યવસ્થાઓ છે એ જ વ્યવસ્થાને એ જ સ્વરૂપે કન્ટિન્યુ કરી હોત તો આજે હું અને તમે અહીંયા હોત જ નહીં. સવાલ જ નથી કે આપણે અહીંયા હોઈ શકીએ. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પરિવર્તનની પ્રક્રિયા બંધ પડી, ઘણી ઓછી થઈ ગઈ છે. આપણે બધા જ જે પરંપરાઓ ચાલતી આવે છે એ પરંપરાઓને માન ચોક્કસ આપીએ, પણ એનાથી વધારે આપણે એને એવી રીતે પકડી રાખવા માંગીએ છીએ કે આ તો બદલાય જ નહીં. સુરત, મુંબઈ અને ગુજરાતના બીજા અનેક શહેરોમાં આટલું વિચરણ કર્યા પછી જ્યારે જ્યારે કોઈ પણ શ્રાવક, શ્રાવિકા, શ્રમણ, શ્રમણીને મળવાનું થયું છે, હરેક જણાએ એક વાત અવશ્ય રજૂ કરી છે કે શાસનમાં કંઈક બદલવા જેવું છે. દરેક જણ એ સમજે છે કે આ એવું શાસન છે કે જે શાસન સર્વોપરી બનવા સર્જાયું છે અને છતાં પણ અત્યારે જો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યું હોય એવું જો કોઈ શાસન હોય તો આ જ શાસન છે. દરેકને થાય છે કે આ શાસનમાં જો આવું કંઈક કરવામાં આવે તો ઘણું આગળ નીકળી શકાય એમ છે, પણ છતાં ક્યાં અટકીએ છીએ કોઈને ખબર નથી. વડીલો એમ કહે છે કે નાનાઓ અમારું માનતા નથી, નાનાઓ એમ કહે છે કે વડીલો અમારું સાંભળતા નથી. જૂની પેઢી એમ કહે છે કે નવી પેઢી બગડી ગઈ છે, નવી પેઢી એમ કહે છે કે જૂની પેઢી એ અત્યંત જડ અને ઓર્થોડોક્સ છે. આનો સમન્વય કેવી રીતે? બંને જણ પાસે પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ છે. વડીલો પાસે ભૂતકાળ છે, અનુભવ છે. નવી પેઢી પાસે ભવિષ્ય છે અને શું હોવું જોઈએ એની દૂરંદેશિતા છે. આ અનુભવ અને આવતીકાલની યોજના, આનો મેળ કેમ પાડવો? ભૂત અને ભવિષ્યને જોડવું કેવી રીતે? વર્તમાન કાળનો એક જ મતલબ થાય છે, જ્યાં ભૂત અને ભવિષ્ય આવીને ભેગા મળે એનું નામ વર્તમાન કાળ. આ ક્ષણ એને તમે જોશો તો ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને ભેગા થયા છે.
આપણે એ વર્તમાનમાં જીવીએ છીએ જ્યાં ભૂતકાળના અનુભવોનો લાભ ઉઠાવવાનો છે. આપણે એ વર્તમાનમાં જીવીએ છીએ કે જ્યાં ભવિષ્યની યોજનાઓ ઘડવાની છે. આપણે એ વર્તમાનમાં જીવીએ છીએ જ્યાં ભૂતકાળના અનુભવોને યાદ કરીને શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ એની શીખ મેળવવાની છે. તો આપણે એ વર્તમાનમાં જીવીએ છીએ કે ભવિષ્યની યોજનાઓને આપણે એવી રીતે કંડારવાની છે કે જ્યાં છીએ ત્યાંથી ઓર આગળ નીકળી શકીએ. જે ધર્મ એ સત્તો લઈને બેઠો છે કે વિશ્વ ધર્મ બની શકે, એ ધર્મ આજે દુનિયાના પહેલા 10 ધર્મોમાં પણ વસ્તીની દ્રષ્ટિએ સ્થાન નથી ધરાવતો. કેમ? જે પરમાત્માનું એક એક વચન કોઈના પણ અંતરમાં દીવો કરવા સમર્થ છે, કોઈના પણ આત્માને અજવાળી શકે એમ છે, કોઈના પણ માટે માર્ગદર્શક અને પથપ્રદર્શક બની શકે એમ છે, આખી સૃષ્ટિને જે પરમાત્માનું વચન સાચવી શકે એમ છે, આખી સૃષ્ટિને સુખ, શાંતિ અને સલામતી આપી શકે એમ છે, આખી સૃષ્ટિ માટે જે પરમાત્માનું વચન આકાશની જેમ શિરછત્ર બની શકે એમ છે અને માના પાલવની જેમ હુંફાળું બની શકે એમ છે, પિતાના ખભાની જેમ એક સક્ષમ સમર્થ સહકાર બની શકે એમ છે અને એક ઘરના મોભીની જેમ બધું જ કલ્યાણ કરી શકે એમ છે. એ પરમાત્માનું વચન કદાચ વિશ્વના 800 કરોડ લોકોમાંથી 797 કરોડ લોકોએ સાંભળ્યું નથી. એક સર્વે થયો તો વિશ્વની સમગ્ર વસ્તીનો તો ન થઈ શકે, પણ જે અલગ અલગ દેશોની વસ્તીમાં અલગ અલગ રીતે પૂછવામાં આવ્યું અને જે આંકડો આવ્યો કે જૈન ધર્મ, આ નામ સાંભળ્યું હોય ખાલી કે આવું કંઈક દુનિયામાં છે જૈન ધર્મ નામનું, એવી વસ્તી કેટલી? જેને જૈન ધર્મના થોડાક ખાલી પાયાના મૂલ્યો ખબર છે એવી વસ્તી કેટલી? આંકડો આવ્યો તો ખાલી 3 કરોડનો. કદાચ આ આંકડો અતિશયોક્તિ ભરેલો હોય, આપણે 5 કરોડ મૂકી દઈએ તો માત્ર 5 કરોડ લોકોએ સાંભળેલું છે અને એની સામે વિશ્વના 795 કરોડ લોકો, એમને ખબર જ નથી કે આવી એક પરમ સત્તા આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, આવું એક શ્રેષ્ઠ વ્યવસ્થા તંત્ર આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. ભાગ્યશાળી એક વસ્તુ પૂછવી છે, રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ છે એ અટકાવી શકે એવી તાકાત પ્રભુ વીર પાસે છે કે નથી પૂછવું છે. ઇઝરાયલ અને ગાઝા પટ્ટીના તમામ ક્લેશોનું શમન કરી શકે એવી તાકાત પ્રભુ વીર પાસે છે કે નથી. ચીન અને અમેરિકા જે રીતે આખા વિશ્વને પોતાના કબજામાં લેવા માંગે છે, કોઈ પણ રીતે એમના અંતરને ઠારી શકે એવી તાકાત પ્રભુ વીર પાસે છે કે નથી. જ્યારે આખું વિશ્વ આટલા ક્લેશમાં ઝોકાઈ રહ્યું હોય અને તો પણ આપણે વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ વીરનો સંદેશો પહોંચાડી ન શકીએ તો લ્યાનત કોની? આપણી, બીજા કોઈની નહીં. આપણી ભૂલ આપણી છે, અપરાધ આપણો છે. મને ખબર છે, દુકાળ પડ્યો તો અને ત્યારે પોલીસે આવી અને ગોદામ ખોલાવ્યું, રેડ પાડી, તો ગોદામમાંથી ટનના ટન ચોખા નીકળે. એક બાજુ લોકોને ખાવા માટે મુઠ્ઠી ધાન નથી મળતું અને બીજી બાજુ સેંકડો ટન ચોખા અને અનાજ ભરી અને કોઈ વેપારી લોક મારીને બેસી જાય, તમે વેપારીને કેવો કહેશો? સ્વાર્થી, લુચ્ચો. બરાબર? તમે એવું જ કરીને નથી બેઠા. આખું વિશ્વ આવી રીતે સળગી રહ્યું છે અને તમે માત્ર 4 દિવાલોમાં ધર્મને પૂરી રાખવા માંગો છો. તમે આ 4 દિવાલોની બહાર આ ધર્મને લઈ જવા જ નથી માંગતા. તમે સ્વાર્થી કેમ ન કહેવાઓ? તમે લુચ્ચા કેમ ન કહેવાઓ? મહાવીર મારા છે એનું ગૌરવ ચોક્કસ રાખો.
પણ મહાવીર સૌના છે એવી ઉદારતા પણ સાથે હોવી જ જોઈએ. મારા અરમાન ચોક્કસ હોય કે આ શાસનની આરાધના કરીને હું મોક્ષે પહોંચું, પણ એ અરમાનની સાથે મારું એ સ્વપ્ન પણ હોય કે મારે સૌને આ શાસનની આરાધના કરાવીને મોક્ષે લઈ જવા છે. જે શાસનના પાયામાં જ ભાવના પડી છે કે સવી જીવ કરું શાસન રસી, એ શાસન આટલું સંકુચિત અને સ્વાર્થી કેવી રીતે બની શકે? શક્ય જ નથી. ભાગ્યશાળી મારા પિતાજીએ એક વસ્તુ શીખવાડી હતી કે તારી પાસે જમવા માટે 2 રોટલી હોય તો એક બીજાને આપજે ને એક તું ખાજે. તારી પાસે 1 રોટલી હોય તો અડધી બીજાને આપજે ને અડધી તું ખાજે. અને તારી પાસે એક બટકું હોય તો એક અડધું બટકું બીજાને દેજે ને અડધું તું ખાજે. જે પણ છે એને વહેંચો. એક બાજુ હું જ્યારે વડીલ ભગવંતો પાસે જાઉં છું, 5 વર્ષમાં સેંકડો આચાર્ય ભગવંતોના ચરણોમાં જઈને બેઠો છું. વિનવણી કરી છે, કાકલુદી કરી છે, આજીજી કરી છે, આંસુ વેવડાવ્યા છે કે ભગવંત આ શાસન હવે પતનની કગાર પર છે. આ શાસનમાં એટલો તો બગાડ પેસી ગયો છે. આ શાસનમાં હવે તો એટલી સુધારાની અને શુદ્ધિકરણની જરૂરિયાતો ઊભી થઈ છે. આ શાસન હવે વ્યવસ્થા તંત્રમાં ધરમૂળથી પરિવર્તન માંગે છે. એક જમાનો હતો, 50 વર્ષે પેઢી બદલાતી હતી. જેવું દાદાનું જીવન હોય એવું જ લગભગ બાપાનું જીવન હોય ને એવું જ લગભગ છોકરાનું જીવન હોય. 50 વર્ષે કદાચ પેઢી બદલાતી હતી. જમાનો એ આવ્યો છે 5 વર્ષ. હમણાં જ એક બેનને મળવાનું થયું, 16 વર્ષની ઉંમર હતી. એની કઝિન બેન 25 વર્ષની. મેં કહ્યું કે તારી બેન શું કે છે તો તું સાંભળ. મને કે બધા જૂનવાની વિચારો છે. 16 અને 25 વર્ષે જૂનવાની વિચાર લાગે છે. 5 વર્ષે પેઢી બદલાય છે. અને આ 5 વર્ષે બદલાતી પેઢી વચ્ચે આટલી ઝડપથી જ્યારે વિશ્વમાં પરિવર્તનો આવી રહ્યા છે, એની વચ્ચે હજુ આપણે એ ચર્ચામાં ઉતરી પડીએ કે જમણવારમાં આપણે કેટલી મીઠાઈ બનાવશું, 2 કે 3. ભાગ્યશાળી હદ થાય છે. આ શાસન હવે એક જ વસ્તુ ઈચ્છે છે, ધર મૂળથી પરિવર્તન. એ જો ન લાવી શક્યા તો ગયા કામ. હું આટલા આચાર્ય ભગવંતોને મળ્યા પછી બહુ જ નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે દરેક આચાર્ય ભગવંત પાસે અંતરમાં એક લાગણી પડી છે કે આ શાસન ઉજળું બનવું જોઈએ. એક પણ આચાર્ય ભગવંત આ લાગણીમાંથી બાકાત નથી. દરેકને આ શાસન માટે સમર્પણ ભાવ છે. દરેકને આ શાસન ઉજળું બને, વધુ ને વધુ લોકો આ શાસનની આરાધના કરતા થાય અને બધાને એક સરસ વાતાવરણ મળે એવી ભાવના હૈયે પડી છે. પછી એમાં કોઈ તિથિ, કોઈ થોય, કોઈ ભેદ નડતા નથી. દરેકના મનમાં આ ભાવના છે. તકલીફ માત્ર એટલી છે કે એ આચાર્ય ભગવંતો, એ વડીલ ભગવંતો, એ ગચ્છાધિપતિ ભગવંતો જે જમાનામાં જન્મ્યા, એ જમાનાના ઉસૂલ, રીત રિવાજ તદ્દન અલગ હતા. અને જે જમાનો આવી ગયો છે એ તદ્દન અલગ છે. એમની પાસે ડેટાબેઝ જ નથી. એમની પાસે આ બધી માહિતી જ નથી. એમને તો હંમેશા એ જોયું છે કે માએ 2 રૂપિયા આપ્યા, થેલી પકડાવી અને બજારમાં ગયા અને કંઈ ખરીદી કરીને થેલી લઈને પાછા આવે. એમને આ જ જોયું છે. હવે એમને ખબર જ નથી કે ઝોમેટો ને સ્વિગી ને આ એમેઝોન ને બધું 10 મિનિટમાં ઘરે બધું આવી જાય છે. એમને ખ્યાલ જ નથી. જમાનો આટલો બદલાઈ ગયો તો પછી વ્યવસ્થાઓમાં એ જ પ્રમાણે પરિવર્તન લાવવું પડે. ભાગ્યશાળી માટુંગામાં સ્નેહ મિલન થયું આ ચોમાસામાં. ઘણો બધો સક્રિય રોલ એમાં ભજવવાનો થયો. પૂજ્યપાદ વડીલ ભગવંતોએ અપાર કરુણા કરીને મને અને મારા જેવા મારા મિત્રોને, અનેક સમુદાયોના
એમને શાંતિથી સાંભળ્યા. અને તમને નવાઈ લાગશે કે અમે જે પણ કહીએ એના પ્રતિસાદમાં એમની પાસે એક જ જવાબ હતો, ઓહો આવું છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે એમની આસપાસ જે લોકો રહે છે એ ઉંમરના છે, એમને એવી જ વાતો પહોંચાડે છે. પરિણામ એ આવે છે કે એ લોકો ગમે તેટલી મથામણ કરે છે પણ સફળતા નથી. બીજી બાજુ હું જ્યાં પણ જાઉં છું, દરેક શ્રાવક શ્રાવિકા એની પાસે ટેલેન્ટ છે, એની પાસે એબિલિટી છે. દરેક જણ એમ કહે છે કે આમ કરી શકાય, આમ કરી શકાય. એક બાજુ પરમાત્માની અસીમ કૃપાથી, મા સરસ્વતીના અનરાધાર આશીર્વાદથી જૈનોને દુનિયામાં સૌથી વધારે બુદ્ધિ મળી છે. આ વસ્તુ નક્કી માનજો. એવરેજ વસ્તીના પ્રમાણમાં વાત કરું તો જૈનો પાસે જેટલી બુદ્ધિ છે એટલી બુદ્ધિ કદાચ દુનિયાની બીજી કોમ પાસે મળવી મુશ્કેલ છે. હોશિયારી તો બધે જ હોય, પણ હું એવરેજની વાત કરું છું. પણ પરિણામ એ આવ્યું છે કે જૈનો આ બુદ્ધિ અંદર અંદર કાપા કાપીમાં જ સૌથી વધારે વાપરે છે. આ બુદ્ધિને કામે લગાડવાનો સૌથી સારો રસ્તો છે કે તમે એ આ જૈન શાસનને ઉપર લઈ જવામાં વાપરો. આજે શ્રાવક પાસે એક આઈડિયા છે, અહીંયા બેઠેલા ભાઈ પાસે એક આઈડિયા છે, તમારી પાસે, તમારી દરેક જણ પાસે એક આઈડિયા છે. હું વાત કરું ગોવાલા ટેન્કની. ગોવાલા ટેન્કમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસની શરૂઆતમાં જ એક સ્પર્ધા રાખી હતી કે તમારા મતે આ શાસનમાં શું બદલવા જેવું છે, એ નિબંધ લખીને આપો. 35 એન્ટ્રી આવી. થોડું ઇનામ રાખ્યું હતું. 35 એન્ટ્રી આવી. એમાંથી 24 એન્ટ્રી આવી રીતે ખુરશીમાં બેસી અને તમને લાગે ટિપિકલ શ્રાવિકાઓ અહીંયા આવ્યા, કટાશનું પાથર્યું, સામાયિક લીધું, માળા ગણી, વ્યાખ્યાન સાંભળ્યું, ચર્ચા કરી અને નીકળી ગયા. આપણને લાગે કે એ લોકોને શાસન સાથે શું નિસ્બત. તો 24 શ્રાવિકાઓની એન્ટ્રી હતી. મેં એ એન્ટ્રીઓ વાંચી 35 તમે નહીં માનો, એ 24 બહેનોની એન્ટ્રીમાંથી મારે 12 મુદ્દા એવા જડ્યા કે મારું અભિમાન ઉતરી ગયું. મને એમ કે શાસન હું જ કરું છું ને શાસન માટે મને ખબર પડે છે. એ બહેનો એવા 12 મુદ્દા લખ્યા હતા કે શાસનમાં આ વસ્તુ બદલવા જેવી છે, આ રીતે કરી શકાય, આમ કરીએ તો એનું પરિણામ આવે. મને એક જ સવાલ થયો. મેં તે દિવસે પાઠ પરથી એક આહ્વાન આપ્યું હતું કે તમારો અવાજ હું તમામ ગચ્છાધિપતિઓ, આચાર્ય ભગવંતો, શ્રમણ શ્રમણી ભગવંતો, જૈન શાસનમાં કામ કરનારી દરેક સંસ્થાઓ, જૈન શાસનના મોભીઓ, વડીલો દરેકને પહોંચાડીશ. માટુંગામાં આચાર્ય ભગવંતોને છેલ્લે દિવસે એક પ્રોમિસ કરીને નીકળ્યો કે ભગવંત, આ શાસનમાં શું પરિવર્તન લાવવા જેવું છે એવું આપ જ્યારે અમને પૂછો છો તેનો જવાબ હું ઉભડક નહીં આપું. હું આપની પાસે માત્ર શું લાવવા જેવું છે એટલું રજૂ નહીં કરું, કેવી રીતે એની પ્રોપર યોજના સાથે મૂકીશ. આજે આ શાસનને જરૂર છે વિઝનની. આજે આ શાસનને જરૂર છે એક્શન પ્લાનિંગ. આપણે હલતા ને ચાલતા બોલી દઈએ છીએ કે શાસનમાં બધા વચ્ચે સંપ કરવાની જરૂર છે. બરાબર? કેવી રીતે? હમણાં ભારતના કોઈ નેતા જોરદાર વિધાન કરી દે કે ભારતમાંથી આતંકવાદને આપણે મારી હટાવશું, આતંકવાદનો સફાયો કરી નાખીશું. કેવી રીતે? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. ગમે તેટલા ઉપરના લેવલની વાતો કરો, યોજના તો પાયામાંથી શરૂ કરવી પડે અને લઈ જવી પડે. ભાગ્યશાળી આ જ એક ઉદ્દેશ્યથી જૈનિકની સ્થાપના થઈ. જૈન અને સૈનિક આ બે શબ્દો ભેગા થયા અને જૈનિક બન્યા. જે લોકો જૈન શાસનના સૈનિકો છે, જૈનિક તરીકે ઓળખાશે. અને જૈનિકના જે
અનેક અનેક પ્રકલ્પો, એમાંથી એક મોટો પ્રકલ્પ લીધો વિઝન જીન શાસન. આ શાસનમાં શું પરિવર્તન લાવવા જેવું છે એ ડેટા કલેક્ટ કરો, બનાવો. હાલતા ને ચાલતા શ્રાવકો જે આવે છે ને, અમને પ્રભાવિત કરીને જાય છે. તમે શું માનો છો? ખાલી તમે આટલા મુઠ્ઠીભર લોકો બેઠા છો ને, આટલા લોકો પાસે પણ એ યોજનાઓ છે, એ કાર્યક્ષમતા છે અને એ બૌદ્ધિક ટેલેન્ટ છે કે આ શાસનને તમે ઓર ઉપર લઈ જઈ શકો. પણ તમને તમારો અવાજ બધા ગચ્છાધિપતિ સુધી પહોંચાડવા મળે, આખા શાસનને પહોંચાડવા મળે, એવું આપણી પાસે કોઈ વ્યવસ્થા તંત્ર નથી. અત્યારે જેટલા પણ ગચ્છાધિપતિ ભગવંતો છે, દરેકની તમને અંગત મુલાકાત મળવાની છે નહીં. દરેક જણ તમારી વાત સાંભળે એવું બનવાનું છે નથી બનવાનું. એ લોકો કેટલાને મુલાકાત આપશે, કેટલાનું સાંભળશે? અત્યારે શાસનમાં 300 કરતા વધારે કદાચ આચાર્ય ભગવંતો છે, જેમના માથે શાસનની જવાબદારી છે. તમે 300 સુધી તમારી વાતને કઈ રીતે પહોંચાડશો? સૌથી મોટો પ્રોબ્લેમ તો આપણા શાસનનો એ છે કે અહીંયા જે પણ કાર્ય થાય છે બધું ઇન્ડિવિજ્યુઅલ હોય છે. જે વહેંચાયેલું છે અને માફ કરજો વિખરાયેલું છે, પારાની જેમ બધું વિખરાયેલું. એક જ સમાન યોજના પર અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. જે બધી ભેગી મળી જાય તો ઘણું આગળ લઈ જઈ શકાય, પણ એ થઈ નથી શકતું. અને એથી વધારે આપણી પાસે રોડમેપ, ટાર્ગેટ, મિશન આવું કંઈ જ નથી. ભાગ્યશાળી જિનાલયે જશો, તમને એક બેનર વાંચવા મળશે, વિઝન જીન શાસન નામનું. આને કોઈ સામાન્ય કોમ્પિટિશન નહીં સમજતા. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ, શ્રાવક કે શ્રાવિકા, આમાં ભાગ લઈ શકે છે. ઇનામ જીતવા એ તમારો મુદ્દો નથી, પણ તમને આ શાસનમાં બદલવા જેવી 4 લીટી પણ લાગતી હોય ને તો લખજો, એમાં જોડાજો, ભાગ લેજો. જે એક્શન પ્લાન આવશે, લગભગ 1000 જેટલા એક્શન પ્લાન આવવાના છે. આ 1000 એક્શન પ્લાનમાંથી જે સૌથી સારા 250 એક્શન પ્લાન હશે એને આચાર્ય ભગવંતો, શ્રમણ ભગવંતો સુધી પહોંચાડવામાં આવશે. અને એ સિવાયના જેટલા પણ છે, 1000 તો અંદાજ છે, એનાથી વધારે જ આવશે એવો વિશ્વાસ છે. એ બધાની સમરી કરીને બધાને મોકલવામાં આવશે. જે સંસ્થા જે ક્ષેત્રમાં કાર્ય કરે છે તે સંસ્થાને તે ક્ષેત્રમાં શું કરી શકાય એનું પ્રોપર ગાઈડન્સ એક્શન પ્લાનમાંથી મળશે. આખા શાસન માટે એ ડેટાબેઝ ખુલ્લો મૂકવામાં આવશે. આજે ઘણા બધાને એવું થાય છે કે જૈનો ઉદ્યોગોમાં મજબૂત બને. જૈનના છોકરા છોકરીઓ નોકરી માટે જે સમસ્યાનો સામનો કરે છે ન હોવું જોઈએ. અહીંયા થોડોક પણ ધર્મ કરતો હોય એટલે પહેલો પ્રશ્ન એ આવે કે એને છોકરી ક્યાંથી મળશે ને છોકરો ક્યાંથી મળશે. તો લગ્નની સમસ્યાઓ કેવી રીતે સોલ્વ કરવી, કાયદો અને બંધારણ જ્યાં ને ત્યાં જૈનોને હેરાન કરે છે, કેવી રીતે એનો નિકાલ લાવવો. હાલતા ને ચાલતા કોઈ પણ માણસ જૈનોની મજાક ઉડાવીને જતું રહે છે, કેવી રીતે એને શાંત કરવા. તમે ખાલી પ્રશ્નોની યાદી બનાવશો ને કે જૈન શાસન સામે આજે કયા કયા પ્રશ્નો છે, હું તમને ગેરંટી આપું છું કે તમારા કલાકો નીકળી જશે. સોલ્યુશન તો બાજુ મૂકો, ખાલી પ્રશ્નો લખવામાં. ભાગ્યશાળી તમારી પાસે જો એમાંથી કોઈ પણ પ્રશ્નનું સમાધાન છે, તમને દેખાય છે કે આના માટે આ વસ્તુ કરી શકાય, તમે એના માટે વ્યવસ્થિત યોજના આપી શકો એમ છો, અથવા તો તમે માત્ર એમ કહેવા તૈયાર છો કે આના માટે આવું આવું કરી શકાય, ભલે જે પણ હોય પણ લખો, આ સ્પર્ધામાં જોડાઓ. મને ખબર છે કે તમને બધાને જ જો મારું બસ ચાલે તો પહેલું ઇનામ આપી દો, પણ ઇનામ મેળવવા માટે ન આવશો. ઇનામ મેળવો એ બહુ સારું છે,
આમાં 5 રાઉન્ડ છે અને દરેક જણને જેટલું સારું હશે તે રાઉન્ડ વાઇઝ આગળ લઈ જવામાં આવશે. મહત્વની વાત છે કે ઓછામાં ઓછી તમારા વિચારોની વાત 20,000 લોકો સુધી પહોંચવાની છે મિનિમમ. પહેલા એક્શન પ્લાન લખવામાં આવશે અને એક્શન પ્લાન લખતા પહેલા કોઈ એક્શન પ્લાન 10 પાનાનો લખે, કોઈ 1 પાનાનો લખે, અને લખતા પહેલા ટાસ્ક આપવામાં આવશે થોડાક સાવ સહેલા, કે કોઈ શ્રમણ ભગવંત પાસે જાઓ કે જે શ્રમણ ભગવંત શાસન માટેની દાસ ધરાવતા હોય એને તમે મળો, એની પાસેથી સમજો. કોઈ શ્રમણી ભગવંત પાસે જાઓ. આજે મારે તમને પૂછવું છે, શ્રમણ ભગવંતો તો હજુ શાસનનું નાનું મોટું કામ કરી લેતા હશે, શ્રમણી ભગવંતોનું સ્થાન ક્યાં છે? મને તમે એ સમજાવો. શ્રમણી ભગવંતો શાસનનું કામ કરતા હોય એવા તમારી પાસે દાખલા કેટલા છે? મેં કેટલાય મંડળોને બોલાવ્યા અને બોલાવીને એક જ પ્રશ્ન કર્યો કે તમે એવું માનો છો કે તીર્થોને સાચવવાની જવાબદારી અને હોશ માત્ર તમારી પાસે છે એવું માનો છો? શ્રાવિકાઓ કશું જ કરવા એમ તૈયાર નથી એમ છે? અરે આપણા શાસનની એક એક દીકરી છે ને એ શાસન માટેની હોશથી ધગધગે છે, એને પણ કંઈ કરવું છે, આપણે એને તક નથી આપતા. ભાગ્યશાળી એ જે એક્શન પ્લાન આવશે એમાંથી સિલેક્ટેડ એક્શન પ્લાનના સ્પર્ધકોને આગળ લઈ જવામાં આવશે અને આગળના રાઉન્ડમાં એમની પાસે વિડીયો બનાવવામાં આવશે કે જે પોતાની વાત બોલીને રજૂ કરે. આમાં જેન્ડર વાઇઝ કોઈ જ તફાવત નહીં પડે, ભાઈ હોય કે બેન. માત્ર પ્રભુની જે મર્યાદા છે કે વિકાર અને વાસના ન વધે એટલું ધ્યાન રાખવામાં આવશે. બાકી આ શાસનને આગળ લઈ જવાનો હક બંનેને છે, આ એક નક્કી વસ્તુ છે. અને એમાંથી પણ જે સૌથી સારા હશે એને ગ્રાન્ડ ફિનાલેમાં બોલાવવામાં આવશે. બહુ બધા વિશેષ મહાનુભાવો એમાં આવવાના છે. જૈન શાસન સાથે કનેક્ટેડ બહુ ઊંચા ગજાની હસ્તીઓ આવવાની છે અને એની વચ્ચે તમને તમારા વિચારો પ્રદર્શિત કરવાનો મોકો મળશે. હજારો કે લાખો લોકો એને લાઈવ જોતા હશે. ભાગ્યશાળી કદાચ તમને ડર હોય કે મારે ત્યાં સુધી નથી જવું, તો ઇટ્સ ઓકે. તમારી મરજી હશે તો તમને બધાની વચ્ચે લઈ જવામાં આવશે. તમારી મરજી નહીં હોય તો માત્ર લખીને આપો, પણ એકવાર જોડાઓ. 31 મે લાસ્ટ ડેટ છે. ત્યાં સુધીમાં તમારે આમાં જોડાઈને પોતાના વિચારો આપવાના છે. તમારો એક વિચાર પણ જો આ શાસન માટે ઉપયોગી હશે અને એનાથી શાસન આગળ નીકળી જશે તેનું પુણ્ય તમને છે. મહાનિષિદ્ધ સૂત્રનું એક વચન સૌ કોઈ યાદ રાખજો. એમાં ફરમાવવામાં આવ્યું છે કે જે ક્ષણે આપણે શાસનની ચિંતા કરીએ છીએ, જે ક્ષણે આપણા મનમાં એવો વિચાર આવે છે કે આ શાસનને હું વધારે ઉજળું કેવી રીતે બનાવું, વધારે લોકો સુધી કેવી રીતે પહોંચાડું, આ શાસનને વધુ સુરક્ષિત કેવી રીતે બનાવું, બસ આવો વિચાર પણ કરીએ છીએ. અને જે ક્ષણે આપણે એના માટેની વાત ચાલુ કરીએ છીએ, કોઈકને સમજાવીએ છીએ, કંઈક લખીએ છીએ, કંઈક બોલીએ છીએ, કંઈક કહીએ છીએ, એ ક્ષણે આપણને તીર્થંકર નામ કર્મનો બંધ હોય છે. દુનિયાનું જે શ્રેષ્ઠ કક્ષાનું પુણ્ય છે તીર્થંકર નામ કર્મ, એનો બંધ માત્ર ને માત્ર શાસનની ચિંતાથી થતો હોય. તમને સૌને આહ્વાન છે તીર્થંકર નામ કર્મનો બંધ કરવા પધારો. આમાં કોઈએ પણ કોઈ વિવાદાસ્પદ મુદ્દા લખવાના નથી. આજનો શ્રાવક જેટલો પણ વિચાર કરે છે ને એ માત્ર 4 દિવાલોની વચ્ચે કરે છે. એને વિચાર આવે છે કે મારા સંઘમાં શું કરી શકાય, આમ તેમ. અનુમોદના કરું છું, પણ આ સંઘની ઉપર પણ એક વસ્તુ છે શાસન, એના વિશે વિચારવું પડશે. આપણી બધી જ શક્તિઓ 4 દિવાલો વચ્ચે કેદ થઈને ઊભી રહી ગઈ છે. એનાથી ઉપર આપણે કાંઈ જ નથી કરતા અને જેટલું નાનું સંસ્થાન એટલા જ ઝઘડા વધારે. આ મારો આજ સુધીનો અનુભવ છે, આજ સુધીનો. અરે ભાઈ, તમારા સંઘમાં તમારો કોઈ નથી માનતું, છોડો, આવી જાઓ. આ શાસન તમારું માનવા તૈયાર છે. તમારા સંઘમાં બહુ કાવા દાવા ચાલે છે એવું તમને લાગે છે, છોડી દો. સંઘમાં જઈને શાંતિથી આરાધના કરી લો, પણ શાસનમાં તમારું સત્વ આપી દો. એટલા પ્રોબ્લેમ છે
અને એટલું વિશાળ ફિલ્ડ છે કે તમે ચાહો એટલું તમારું યોગદાન આપી શકો છો. તમે જે છો, જે જગ્યાએ છો, એ જગ્યાએ રહીને તમે શાસન માટે કશું કરી શકો છો. 2 ભાગમાં વહેંચી છે આ વસ્તુને. 2025ના એન્ડ સુધી માત્ર વિઝન જૈન શાસન ચાલશે, ડેટા કલેક્શન, અને એક્શન પ્લાનનું નામ આપ્યું છે 26 અને 27. તમારા સૌ તરફથી જે વિઝન મળ્યું હશે એને 26 અને 27 2 વર્ષમાં સેંકડો સંસ્થાઓ ભેગી મળશે, સેંકડો શ્રમણો ભેગા મળશે અને ભેગા મળીને એ બધાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે. 2072ના સંમેલનમાં સક્રિય ભૂમિકા નિભાવવાની થઈ હતી. તમને ખબર હશે પાલિતાણામાં બધા શ્રમણ શ્રમણી ભગવંતો ભેગા થયા હતા. 700 જેટલા શ્રમણ ભગવંતો હતા. એની વચ્ચે જે ચર્ચા થઈ, પણ એક વસ્તુની ખોટ મને ત્યાં બહુ જ વર્તાઈ હતી. માફ કરજો, હું કોઈની આશાતના નથી કરતો, પણ ખોટ વર્તાઈ હતી કે ત્યાં જેટલા પણ મુદ્દા પર ચર્ચા થઈ એ બધા જ મુદ્દા માત્ર શ્રમણ ભગવંતોએ વિચારેલા હતા. ભાગ્યશાળી. આ દિવાલની બહાર પણ જે મુશ્કેલીઓ છે ને એનો અમને ખબર ન હોય, એ બધી તમને જ વધારે ખબર હોય. તમારા તરફથી એ મુશ્કેલીઓની અમને જાણ થશે, તમારા તરફથી એ બાબતે અમને પ્રેરણા થશે, નિવેદન થશે, તો જ અમે એના પર પગલાં લઈ શકીશું, તો જ અમે એને વધુ ને વધુ આગળ લઈ જઈ શકીશું. મેં ઘણી વખત જોયું છે કે અમે તો પાઠ પરથી ગમે તે બોલી દઈએ, પણ એકચ્યુઅલી એનો અમલ કરવામાં કયા પ્રેક્ટિકલ ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે તમને જ ખબર હોય છે. તો અમને જોઈએ છે તમારું વિઝન, અને 26 અને 27 2 વર્ષમાં એ વિઝનને પૂરું કરવાનો ભરચક પ્રયત્ન કરીશું. અને હું એક વસ્તુ તમને કહું છું, માનો કે 1000 મુદ્દા આવ્યા, એમાંથી 100 મુદ્દા પર કામ થયું, 10% મુદ્દા પર કામ થયું, તો પણ સારું છે. કારણ કે એટલું તો થયું. અત્યારે તો અંધારું થઈ ગયું છે. શાસન આમથી તેમ આથડી રહ્યું છે, કંઈ ખબર જ નથી. આપણે એને લઈ જવું છે. સવાર પડે ને એક સમસ્યા નજર સામે આવતી હશે જો તમે શાસન સાથે કનેક્ટ હશો. સાંજ પડે અને એક નવી આફત તમારી નજરમાં આવતી હશે. તીર્થો જઈ રહ્યા છે, મિલકતો લૂંટાઈ રહી છે, અસુરક્ષાનો અનુભવ બધાને થઈ રહ્યો છે, જૈનોને નીચોવી રાખે છે આ લોકો. આ બધાથી બચાવવું છે અને જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવો છે, દુનિયાના ખૂણે ખૂણે એને પહોંચાડવો છે. અને વી કેન, આપણે આ કરી શકીએ એમ છે. હું તમને એક વાત કરું, અત્યારે તમને નવાઈ લાગશે, ભારતની બહાર અજૈનો જૈન ધર્મ સ્વીકારે એની ટકાવારી વધી રહી છે. માત્ર અડધોથી 1 કલાકના પ્રવચનમાં એ લોકો જૈન ધર્મને ફોલો કરવાનું ચાલુ કરી દે છે. કારણ યુવા નોઅલ હરારી કરીને બહુ મોટા સંસ્કૃતિના વિદ્વાન છે યહૂદી, એને લખ્યું છે કે 2050માં માનવ જાતે બધી જ સમસ્યાના સમાધાન શોધી લીધા હશે, માત્ર એક સમસ્યા બાકી હશે કે પોતાના મગજને શાંત કેમ કરવું. બીજી બધી સમસ્યાના સમાધાન મળી ગયા હશે, પણ મગજની શાંતિ, પ્રસન્નતાનું સમાધાન નહીં હોય. અને એ સમાધાન માત્ર આપી શકશે ધર્મ. એને લખ્યું છે કે જે ધર્મ પોતાની જાતને વધારેમાં વધારે આધ્યાત્મિક સ્વરૂપમાં રજૂ કરશે એ જ ધર્મ એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ ગણાશે. ભાગ્યશાળી. ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ બંને એકબીજા સાથે હાથ મિલાવી લીધા છે. બંને હમણાં બેઠક થઈ, એમાં બંને ચર્ચા કરી કે દુનિયામાં આપણે 2 જ સૌથી વધારે પાવરફુલ છીએ, અને આપણે જો સામસામે લડીશું તો બંને એકબીજાને ખતમ કરી નાખીશું. પણ બંને જો હાથ એકબીજામાં મેળવી દઈશું તો દુનિયા પર રાજ કરી શકીશું. અને હમણાં જ ગલ્ફ કન્ટ્રીઝમાં શરૂઆત થઈ ગઈ છે એ લોકોના સેન્ટર સ્થપાવવાની. ધર્મનું નામ આપ્યું છે ક્રિસ્લામ. તમે સર્ચ કરી લેજો, ક્રિસ્લામ ધર્મ. ક્રિશ્ચિયાનિટીનો ક્રિશ, ઇસ્લામનો લામ, અને ક્રિસ્લામ નામના ધર્મની સ્થાપના થઈ ચૂકી છે. એના સેન્ટરો બની રહ્યા છે. તમે વિચાર કરો, આમાં જૈન ધર્મ ક્યાં જશે?
આ ક્રિસ્લામના વાવાઝોડામાં આપણે તો ક્યાંય તણાઈને ફેંકાઈ જઈશું. તમને પૂછવું છે, તમારી આવતી પેઢી જૈન ધર્મ પાળે એવું તમે ઈચ્છો છો? એની પછીની પેઢી પાળે એવું ઈચ્છો છો? તો તમારે આજે જ કશું કરવું પડશે. બધાને સમજાઈ ગયું છે જૈન ધર્મ પર આટલા આક્રમણો કેમ વધી રહ્યા છે, સમજવાનો પ્રયત્ન કરજો. બધાને સમજાઈ રહ્યું છે કે આ વિશ્વમાં જો સૌથી મોટી તાકાત હોય, આધ્યાત્મિક શાંતિ આપી શકે એવું સૌથી મોટી તાકાત હોય તો માત્ર જૈન ધર્મ છે. ને માટે એને ખલાસ કરો, તોડી નાખો. બધાને જ સમજાઈ ગયું છે. માટે આટલા આક્રમણો વધી રહ્યા છે અને આક્રમણોની સામે આપણે અડગ રહેવાનું છે. 2028માં ફરીથી વિઝન જીન શાસન કરીશું, પણ 26 અને 27 એ 2 વર્ષ એક્શન પ્લાનમાં વાપરવાના છે અને 25માં વિઝન જોઈએ છે. મારી ખાસ ઈચ્છા છે કે અહીં બેઠેલી કોઈ પણ વ્યક્તિ, આ પ્રવચનને સાંભળતી કોઈ પણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લીધા સિવાય ન રહે. તમને ગુજરાતી આવડે, હિન્દી આવડે, અંગ્રેજી આવડે, મરાઠી આવડે, સંસ્કૃત આવડે, પ્રાકૃત આવડે, જે ભાષા આવડતી હોય. જૈનિકમાં બધી જ જાતના સૈનિકો છે, બધી જ ભાષા જાણનારા. તમે તમારી ભાષામાં લખી દો અને લખીને પહોંચાડી દો. તમને કાગળ પર લખતા ફાવે તો કાગળ પર લખો, અને તમને સ્ક્રીન પર લખતા ફાવે તો સ્ક્રીન પર લખો, પણ લખીને પહોંચાડો. ખાસ માંગણી છે. આ શાસનમાં હવે જે પરિવર્તન લાવવું છે એમાં કોઈએ બાકાત નથી રહેવાનું. બસ આટલું કહેવું છે. આમાં તમારી પાસે હું કંઈ જ નથી માંગતો. અહીં આવનારા દરેક સાધુ ભગવંતે કાં તો પૈસાની ટીપ કરાવી હશે, કાં તો તપની ટીપ કરાવી હશે, આરાધનાની ટીપ હશે, કોઈ બીજી સહયોગની ટીપ હશે, ક્યારેક કીટ બનાવી, ક્યારેક તકતી બનાવી. હું તમારે આગળ ટીપ કરવા આવ્યો છું, વિચારોની ટીપ. મને તમારા વિચારો જોઈએ છે. બીજું બધું જ આજ સુધી તમે શાસનને આપ્યું છે, તમારા વિચાર નથી આપતા. આજે વિચારો જોઈએ છે, બીજું કાંઈ જ નથી જોઈતું. દીક્ષાઓ જરૂરી છે, પણ કદાચ એના કરતા વધારે જરૂરી છે વિચાર. તમે બધા જ આપી શકો એમ છો. તમારી બુદ્ધિનું ટીપે ટીપું નીચોવી નાખો. ઘરે જઈને એક જ વિચાર કરજો કે આ શાસનમાં કયા પ્રશ્નો છે અને આ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે લાવી શકાય. અંદર ચર્ચા પણ કરી શકો છો, એકલા પણ વિચારી શકો છો, પરિવારજનોને પણ પૂછી શકો છો. નાનાઓને પૂછો, મોટાઓને પૂછો, પણ પૂછીને લખજો. મને એક આશા છે એવી ઉજ્જવળ આવતીકાલની, કે જે આવતીકાલ આખા વિશ્વ પર આમ છવાઈ ગઈ હોય, એ પ્રકાશિત હોય, એ આંદોલિત હોય, એ સ્પંદિત હોય, જ્યાં માત્ર પ્રેમનું સામ્રાજ્ય હોય, જ્યાં કણે કણમાં માત્ર પવિત્રતા છલકાતી હોય, જ્યાં સૃષ્ટિના અણુએ અણુમાં માત્ર પ્રસન્નતા હોય. એવું એક પ્રેમનું સામ્રાજ્ય હોય કે જેમાંથી કોઈ બાકાત ન હોય. એવું પવિત્રતાનું સામ્રાજ્ય હોય કે મનમાં અપવિત્રતાનો વિચાર જ ન ઉઠે. એવી પ્રસન્નતાનો પમરાટ રેલાતો હોય કે કોઈને અપ્રસન્ન થવાનું મન જ ન થાય. આવું આપણે કરી શકીએ એમ છીએ? કરી શકીએ એમ છીએ કે નહીં? અરે જવાબ તો આપો. બરાબર છે. એક જ મંત્ર સૌએ યાદ રાખવાનો છે. અત્યાર સુધી બધા અમારી પાસે આવ્યા છે, સાહેબ મંત્ર આપો, અને અમે ઓમથી ચાલુ થતો કોઈ પણ મંત્ર તમને સમજણ પડી ન પડી, કોઈ પણ મંત્ર આપ્યો છે. આજથી દરેક જણાએ એક જ મંત્ર જપવાનો છે. યસ વી કેન. હા, અમે કરી શકીશું. જૈનિક એક જ નારો લઈને ચાલે છે, મેં હું જૈનિક જીન શાસન કા સૈનિક. સેંકડો યુવાન યુવતીઓ એમાં જોડાયેલા છે. 5000 કરતા વધારે એની સૈન્ય શક્તિ છે. અને એ બધા જ લોકો અત્યારે સંપૂર્ણપણે આ ડેટા કલેક્શનમાં ઉતરી ગયા છે. વિઝન જૈન શાસન, જૈન શાસનના કદાચ કોઈ સિંગર, કોઈ વિચારક, કોઈ મોટી સંસ્થાના અધિકારીઓ કોઈ બાકાત નથી પોતાનું વિઝન આપવામાંથી. તમે પણ આપજો. એવો વિચાર ન કરતા હું તો ખાલી ઘરના ચૂલે રોટલી વણનારી સાવિકા છું, મારી પાસે શું છે એવું નહીં વિચારવાનું. તમારી પાસે પણ એક વસ્તુ તો સરખી જ છે. દશાર્ણ ભદ્રે જે ઇન્દ્રને કીધું હતું ને
કે ભાઈ મારી અને તારી વચ્ચે ગમેલો તફાવત હશે, એક વસ્તુ છે, પ્રભુ વીરની આજ્ઞા આપણા માટે સરખી છે, તમારા માટે એ પણ છે, લખીને આમ છે. તમે એવું નહીં વિચારતા ભાઈ છે બધા મોભીઓ છે, વડીલો છે, આમ છે તેમ છે. અરે ભાઈ તમે એક જૈન છો, દરેક જૈનનું કર્તવ્ય છે કે આના માટે વિચાર આપવો. તો આપણે સૌ આ જૈન શાસનને ઓર વધારે ઉજળું બનાવીએ, એ જ મંગલ કામના.